હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, ગુડ મોર્નિંગ. આજના વ્લોગની શરૂઆત આપણે કોલેજથી કરી. અત્યારે આ કોલેજમાં લેક્ચર પતી ગયો અને અમે લોકો બધા બહાર આવ્યા છે. જો આ બધા પબ્લિક બી બહાર આવી ગયું છે. અત્યારે લેક્ચર પતી ગયો અમારો. એક બે હતા, એમાંથી એક પતી ગયો અને હવે બીજો એક લેક્ચર છે ને તે અડધી કલાકનો છે. હવે એ ભરી દઈએ પછી અત્યારે પાછું એક કામ માટે બી જવાનું છે. તમને બતાવું હું છે ને હું નહીં કામ. અત્યારે પેલો કાળો ને બધા આવ્યા હતા, એ લોકો પણ બ્લોગ નહીં થયો. હું લેક્ચરમાં હતા ને એ લોકો બહાર હતા. ક્રિકેટ ટુર્નામેન્ટ છે ને અમારી સાસમા કોલેજમાં છે ને ક્રિકેટ ટુર્નામેન્ટ છે, એટલે કે સ્પોર્ટ ડે જેવું જ રાખ્યું છે. આ બધી અલગ અલગ બધી ગેમો છે, જેમ કે ક્રિકેટ, વોલીબોલ, ફૂટબોલ, ખોખો, કબડ્ડી. એમાં જે અમે લોકોએ છે ને ક્રિકેટમાં પાર્ટિસિપેટ રહ્યા, તો એની ટી શર્ટ છપાવવા માટે અત્યારે એ લોકો ગયા છે. અને સાઈઝ બધું અમે લોકો આપી દીધું ને હવે એ લોકો બે ગયા છે ને અમે બીજા કામ માટે જવાનું હતું ને એટલે મેં બી નહીં ગયો. અને અત્યારે મેં બી જાઉં છું. અને તારે છે ને લેક્ચર તો પતી જ ગયો છે. થઈ ગયો? હા પતી ગયો. 2 ટન ભરી એટલે બહુ છે. બરાબર. તો જો બીબીએ વાળાના બી લેક્ચર અત્યારે પતી ગયા છે ને અમારા બીસીએ વાળાના બી પતી ગયા છે. હવે અમે લોકો જઈએ છીએ કંઈક કામ માટે. અમે કહેતો હતો કંઈક કામ છે, એ કામ માટે બી જઈએ. અને આ જો બધા હવે ઘરે જવાની તૈયારી કરે છે. બધા ચાલ્યા જો. ત્યાં કોલેજમાં છે ને કેન્ટીન બી ચાલુ થઈ ગયું છે. પહેલા કેન્ટીન હતું નહીં, આ જો કેન્ટીન બી ચાલુ થઈ ગયું છે. અને આ બધું ગ્રાઉન્ડ બી મસ્ત બનાવી દીધું આ લોકોએ. જો બધા રમવાનું હવે ચાલુ કર્યું, કેમ કે પેલું સ્પોર્ટ ડે જેવું છે ને મેં તમને કીધું, એની હવે બધા પ્રેક્ટિસ કરે છે. જો પણ અમે નથી કરતા. આજે બધા હવે પ્રેક્ટિસ કરે છે. છે ને કોલેજ થી નીકળી ગયા છે, રસ્તામાં છે. આ કોલેજ થી નીકળી ગયા અને કાલે જે પેલું કોલેબોરેશન શૂટ કરવા ગયેલા ને તેનું છે ને બાકી છે. એને ડીએમ અમે લોકો કર્યું ને, એટલે જે મેન્શન કર્યું ને તેમાં છે ને થતું નથી મેન્શન બેક. એટલે એ કરવા માટે અમે લોકો અત્યારે પાછા જઈએ છીએ. એ મેન્શન બેક નું જે ઓપ્શન હતું ને એ લોકોનું કઈક અકાઉન્ટમાં ઇસ્યુ છે, એના લીધે અમે લોકો અત્યારે પાછા જઈએ છીએ એ લોકો પાસે મેન્શન કરાવવા માટે. અને અત્યારે જો રસ્તામાં છે ત્યાં જઈને પાછા હું તમને મળું છે ને એ લોકો અત્યારે આ નીકળી ગયા છે ઘરે જવા માટે. અને જે પેલું અકાઉન્ટ ઇસ્યુ એરર થઈ ગયું છે અને રીલ્સ બી આવી ગઈ છે. એક આપણા દોસ્તાર છે આ પાછળ બેઠો છે, એની અત્યારે રીલ્સ આવી ગઈ છે ભાઈ. રીલ્સ તમે જરૂરથી ઇન્સ્ટાગ્રામ પર ચેક કરી લેજો. રીલ્સ એકદમ જોરદાર શૂટ થઈ છે અને એડિટ બી જોરદાર થયું છે. અને એકાઉન્ટ એડિટ એ બી પતી ગયું છે. અને અત્યારે અમે લોકો જઈએ છીએ ઘરે. ભૂખી એટલી લાગી ગઈ એટલે ઘરે જવાનું છે. એટલે 3-4 દિવસ એટલું બહારનું થવાતું હતું ને ત્યાં વાત નહીં પૂછો. અત્યારે હવે સાંજે છે ને ગાઈસ તમારા માટે સરપ્રાઈઝ છે, જે સુરત મોટું સરપ્રાઈઝ છે ને. તો તમને હું સાંજે બતાવું સરપ્રાઈઝ શું છે અને શું નહીં. હવે જો અત્યારે રસ્તામાં જ છે, ઓન ધ વે જઈએ છીએ ઘરની બાજુ. ગાઈસ તો અમે લોકો અત્યારે જઈ રહ્યા છે. મેં તમને સવારે એક સરપ્રાઈઝ નું કીધું હતું. એ સરપ્રાઈઝ એ છે કે સુરતનું ફર્સ્ટ આગમન બાલાજી વોરિયર્સ દ્વારા સુરતનું સૌ પ્રથમ ગણપતિ આગમન થઈ રહ્યું છે. અત્યારે અમે લોકો આ જો ભાગળ 4 રસ્તા ક્રોસ કરીને વીકેન્ડ તરફ જઈએ છીએ. અને અત્યારથી આ છે ને લાઇટ શેડો બધું દેખાય છે. જો આ દેખાય છે અને એટલું આમ જબરદસ્ત આગમન કરે છે ને લોકો. હવે આગમન જોવા માટે અત્યારે જઈએ છીએ. ફટાફટ તમને બતાવું. હું છે ને થોડુંક લેટ બી થઈ ગયું છે. 8 વાગ્યાનું આગમન હતું પણ અમે થોડુંક 9 વાગ્યા સમથિંગ જેવું અત્યારે આ નીકળવા છે. એટલા માટે તમને બતાવું પહેલા ફટાફટ. અમે લોકો ફાઇનલી છે ને આવી ગયા છે મેં અને ફ્રેન્ડ્સ. અમે લોકો આગમનમાં પહોંચી ગયા છે. તમને બતાવું ટ્રાફિક એટલું બધું છે અહીંયા લગીનનું. આ જો ટ્રાફિક જ એટલું છે, પબ્લિક બી એટલું બધું આવીને વધી ગયું છે. અને અમે લોકો ટ્રાફિકમાં અત્યારે ચાલતા જઈએ છીએ. જો લાઇટ વાઇટ ડીજે બધું જ છે. ટ્રાફિક એટલું છે ને કે મૂર્તિ બી નહીં દેખાતી ને અમે લોકો હજી બહુ દૂર છે. જો આ મૂર્તિ આ રહી છે, દેખાડું છું કરે આ મૂર્તિ છે. અને અમે લોકો અત્યારે જઈએ ને મૂર્તિ લગીને બી નહીં પહોંચે, એટલું વચ્ચે આવ્યો ટ્રાફિક છે. નાસિક ચિંતામણી છે ને નાસિક કરીને બોલાયેલા છે. અને મૂર્તિ છે ને મુંબઈ થી આવી છે. અત્યારે જો આગમન પતાઈને નીકળ્યા છે. અત્યારે આગમન હતું, એટલા પબ્લિક બી બધા ભેગા થઈ ગયા છે ને એટલું આગમન બી આમ થઈ ગયું છે જોરદાર. હજી માહિતી છે પણ અમે લોકો અડધું જ જોયું બધું છે. પણ અમે લોકો પબ્લિક એટલું બધું વધી ગયું છે ને અત્યારે તમે જોવા લાયક ને એટલું પબ્લિક વધી ગયું છે ને બધા ઇન્ફ્લુએન્સર ક્રિએટર બધા જ આવ્યા છે અત્યારે હાલમાં. એકદમ ક્રાઉડ એટલું છે અને સુરતનું પહેલું આગમન થયું ને એટલે પબ્લિક બી એટલું બધું દેખાયું છે. જોવાની તમે મજા બી એટલી આવે. તો સુરતમાં તમે રહેતા હોય ને તો ડીકેએમ 4 રસ્તા તમને ખબર જ હોય. આગળ તરફ બાજુ જવાનો આ રસ્તો છે. આ નવસારી બજાર જવાનો રસ્તો છે. અને ડીકેએમ આગળ 4 રસ્તા તમે જેમ આમ સીધા આવો ને
તે રોડ પર આમ આગમન થાય જ છે. બધા એકદમ જોરદાર આગમન થાય. અને સુરતની બધી મોટી મૂર્તિ આ તે બધી આમ 4 રસ્તાથી મોટા આગમન થાય છે. અત્યારે છે ને આવી ગયા છે ઘરની બાજુ. એટલું ક્રાઉડ ને એટલું બધું હતું ને એટલે એના કારણે આમ બહુ વિડીયો બી શૂટ નહીં થયો ને બ્લોગ બી બહુ બનાવી નહીં શક્યો. એટલે વોઇસ ઓવર કરીને નાખવું બી પડ્યું તમને એડિટિંગ માટે. અને અત્યારે અમે લોકો છે ને ઘરની બાજુ આવી ગયા છે અને આ ભાઈને દવા લેવાની ત્યાં દવાની દુકાને ઉભો છે દવા લેવા માટે. અને અમે લોકો અત્યારે જઈએ છીએ ઘરે. તો બસ આ બ્લોગ નો તમને એન્ડ આપી દઉં કે ફાઇનલી તમને આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઇબ કરી નાખજો. મળીએ કાલના નવા બ્લોગ સાથે, નવી એનર્જી સાથે. ગુડ નાઇટ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.